આજે તમે કમાવો છો અને દુકાનમાં વધુ ઘરાકી થઈ અને વધુ પૈસા મળ્યા તો તમને એમાં આસક્તિ ન થવી જોઈએ કે કાલથી સેવા થોડી વહેલી પહોંચી લઈશ અને હજી વહેલો આ માલ બનાવીશ. મારા પેડા આજે બહુ ખપ્યા તો કાલથી પેડા વધુ બનાવીશ એટલે આના કરતાંય વધુ પૈસા મળે. જો આસક્તિ પ્રભુમાંથી ગઈને શેમાં ગઈ? વ્યાવૃત્તિમાં. ના, આ વ્યાવૃત્તિ આટલી કરી તોય વધુ મળ્યું તો મારા પ્રભુને લાડ લડાવવા માટે મળ્યું છે. મારે આસક્તિમાં વધારો કરવા નથી મળ્યું. નારાયણદાસ હતા એ નોકરીએ દિવાનને કીધું એ કે આખો દિવસના તમને આટલા 16 રૂપિયા. એ કે મારે 16 રૂપિયા ન જોઈએ, મારે અડધો દિવસ કરવો છે, મને 4 રૂપિયા આપજો. કારણ કે રોજના 4 રૂપિયામાં તો મારે હા રોજના કે મહિનાના, એ જમાનામાં તો મહિનાના હશે, મારી કાંઈ ભૂલ થતી હશે. એટલે દિવાન કે આ ભાઈ ગાંડા જેવો લાગે છે. શું કામ અડધો દિવસ? કે સવારે પહોંચીને જાય અને ઠાકોરજીને કે જઈ આવું. ઠાકોરજી કે મારા માટે કંઈક લેતો આવજો તો જવા દઉં. એ કે હા લઈ આવીશ. હવે જેવું જુએ ઘડિયાળમાં તરત નીકળી જાય. ઠાકોરજી માટે લઈએ કાંઈક ને કાંઈક, કેળા છે, સફરજન છે, ચીકુ છે. આવે એટલે આ બારણામાં પેલા ડેલી બંધ મકાન આમ જાળી હોય, ખોલો પ્રભુ મારા માટે કાંઈ લાવ્યો છે? હા બતાવે પછી જ આવવા દે. 4 રૂપિયા મારે જોઈએ, મારે વધુ નથી જોઈતા. કારણ તારી નોકરી વધુ કરું, વધુ પૈસા મળે તો મારી આસક્તિ પૈસામાં જાય, આ મારા પ્રભુની આસક્તિ ઓછી થઈ જાય. મારે એવું કરવું નથી. તો અહીંયા એ જ વસ્તુ કહે છે. અને એ કરો, સર્વનો ત્યાગ ન કર્યો હોય એ પક્ષમાં ગૃહસ્થાશ્રમ સાધનમાં અનુકૂળ જોઈએ. એટલે કે સેવાદિક સાધનોમાં સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ હોવા જોઈએ. નથી તો ત્યાગ મનથી કરવાનો. એ ઘરની બહાર નીકળી જા, સેવામાં આવતો નહીં, તારો હાથ લગાડતો નહીં. આ ઠાકોરજીને આવું બધું ના ગમે. આપણો ત્યાગ ઠાકોરજીએ કર્યો. આપણા ઘરે ઠાકોરજી 40 વર્ષથી હું થઈ ત્યારે આવ્યા, 40 વર્ષ સુધી ન પધાર્યા. બરાબર? શું કામ? આસક્તિ સંસાર માટે. નોકરી કરવું, ટ્યુશન કરવું, ટાઈપ ક્લાસમાં જાઉં, પૈસા ભેગા કરીને મારે ઘરનું ઘર કરવું, મારા દીકરાને બહુ ભણાવવું. લે ભણાવ્યા દીકરાને, લે ઘરનું ઘર કર્યું. હવે એ ભેગું આવશે તો 40 વર્ષે પ્રભુ પધાર્યા. હવે અહીં કેવું સરસ કહે છે, અનુકૂળ નથી ને તો મનથી નક્કી કરવાનું, હું આને કોઈ ટેલ સોંપીશ નહીં. આપણે તો પ્રભુની કૃપા છે, ગોકુળ ગામ છે, બધાય લાલાયત હોય. ઇવન તો સગુન આરાધ્ય નહીં એમ થાય કે બા જે અમને કાંઈ ટેલ નથી મળી. બા અનુસર થાય એટલે હું અહીંયા મંદિર વસ્તે ફરી કરી નાખું, તમે બહાર નીકળી જાઓ. બા આવે માનો કે અનુકૂળ નથી તો તમે એને કાંઈ ગાળોય ન દો, ખીજાવ નહીં, ગુસ્સો ન કરો. મનથી નક્કી કરી લ્યો કે આને નથી ગમતું તો હું ઠાકોરજીની ટેલાને સોંપીશ નહીં. અનુકૂળ નથી, મનથી ત્યાગ. સામેવાળાને ખ્યાલ બી ન આવવો જોઈએ. ઘણીવાર એવું થાય, ભેગા જયા ક્યાં યાત્રામાં કામ તેમ, 26-27 પહેલાં આપણે ચંપારણ ગયા હતા, યાદ છે? પછી બધાય ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. લાંબુ નહીં કહું, નહીં તો ખબર પડી જાય. હવે 2-3 વૈષ્ણવ એવા હતા કે સામગ્રી કે સ્ટીલની વાડકી કાંઈ લાવ્યા નહોતા.
અને આપણે પહેલી વાર જતા હતા એટલે આપણે જ મોટો ઓલો થેલો લીધો હતો, જેટલું ઘરે હતું ઠાકોરજીનું બધું લઈ લીધું. હવે એ વૈષ્ણવ આવ્યા, તમે મિશ્રી લાવ્યા છે? સૂકો મેવો? હા. પણ ધરાવવું છે એમાં છે વાડકી? અમે નાની કટોરી ઘણી લાવ્યા, દીધી. પણ 3 દી પછી આપણે પાછા આવી જવાના હતા અને એ લોકો બધાય ગંગાસાગર ને જગન્નાથપુરી તમારે રહી ગયું છે. એટલે મને એમ કે હમણાં દઈ જશે, એટલે હવે બધું પેકિંગ કરતા હતા. એટલે મેં કીધું ઓલા પાત્ર બધાય, એ કે હા એ તો પેક થઈ ગયા. હવે હું કાંઈ બોલી ન શકી, કારણ કે આપણે નવા પોસ્ટ કરાવ્યા એટલે આપણને કાંઈ બહુ મને કે તમે મેં ના અમારે તો સીધું અમદાવાદ જાઉં છું, મને રજા 5 દિવસની જ મળી છે, તમારે તો બધાને 10 દિવસનો પ્રોગ્રામ છે. એ કે એમાં આમે સ્ટીલના કટોરીમાં હું આટલી. એટલે હું સમજી ગઈ કે હવે મારે પાછી નહીં માગવાની. તો પછી આપણી આસક્તિ એમાં નહીં રાખવાની, રાજી થવાનું. મારા પ્રભુ નવી જોઈતી હશે એટલે કે માં મારા માટે નવી કટોરી લાવજે. એના દોષ જો તો મારું કરેલું બધું પાણી વયું જાય. તો અહીંયા કહે છે કે બધા અનુકૂળ ન હોય તો એને ટેલ નહીં આપવાને. એક વૈષ્ણવ મને કહેતા હતા કે મારા વરે એક શરતે હા પાડી ઠાકોરજી પુષ્ટ કરાવવાની, કે અમને તાર કે નહીં કરવાનું, મેવો લઈ આવી દ્યો ને મિશ્રી લઈ આવી દ્યો ને દૂધ બધું તાર કરવું હોય તો પુષ્ટ કરાવ, અને દર્શન કરવા તો બોલાવાના જ ને. એ કે સારું. એટલે એ કૈલાબેન પુષ્ટ કરાવ્યા. પછી હું પહેલાં એ લાવતા હતા પણ ઠાકોરજી આવ્યા એટલે ના પાડી નહીં લાવવું. પછી સવારે વહેલી ઉઠીને દૂધે લઈ આવું, મેવો લઈ આવું, મિશ્રી ને બધું તૈયાર. હવે 10-12 દિવસ થયા એટલે એક દી સવારે ઉઠ્યા. હવે એને બ્રહ્મ સંબંધ નથી એટલે મનમાં હું રાજી થતી હતી કે હા સારું, બ્રહ્મ સંબંધી જીવ નથી, પ્રભુ તે કૃપા કરી કે એને હાથે નહીં મારા હાથે. ઉઠીને કે 11 ક્યારે છે? એ કે દમો. એ કે કાલે. એ કે હું બ્રહ્મ સંબંધ લઈ લો. એ કે હે શું? એ કે બ્રહ્મ સંબંધ લઈ લો. ઓલી કે લગ્ન થયે 17 વર્ષ થયા, 1700 વાર સમજાવી, એ વાત કરમાં બીજી કર. અને એણે શરત કરી હતી કે દર્શન કરવા બોલાવવાના નહીં, તારા ઠાકોરજીનું કાંઈ કરીશ નહીં. એટલે મેં કીધું તમારે બ્રહ્મ સંબંધ લેવો છે? તો કે તું ઓલું તારે જે પૂછવાનું હોય ને ગુરુદેવને પૂછી આવજે. એટલે કાલે ઉપવાસ થઈ જાય, ઉપવાસ તો પરમદી ઓલા બેન કહેલા બેન આમ ચોટલો ખઈણો 2-3 વાર, કે સારું સ્વપ્નું નથી. એટલે પછી મેં કીધું કેમ? એ કે સવારે તું આ બધું લેવા જાસ, કેટલી બધી વહેલી ઉઠસ, અને હું સવારે એ કે તને હેરાન કરવા માટે મોડો ઉઠતો હતો કે આ થાકીને પાછા પધરાવી દે. પણ ઘરનો જે માહોલ થઈ ગયો છે ને, એક મને અંદરથી સુગંધ આવે છે, અંદરથી એક મને આમ ઘર મારું આમ મારું ન હોય, મારું ઘર છે ગોકુળ રે શ્યામ તમે આવજો, તો હું એક જ આવો છું, બાકી તો ઘરમાં. એ કૈલાબેન એણે બ્રહ્મ સંબંધ લીધું, બધું લઈ આવે તો ખરા, એને મેળાય ખાસું કરે. પછી એક દી મને કે લાવ ચપ્પુ ટુકડા કરી દો. તો અહીંયા એ કે જીભ આવી ગઈ કે ચપ્પુ કરીને ટુકડા ને કટકા આપણામાં ન હોય, એ મર્યાદામાં હોય, આપણે ટૂંક કહેવાય. પણ હું બોલી નહીં. એટલે પછી કે જાતે કીધું દમું આપણામાં શું બોલાય? એ કે પછી તમને ખોટું નહીં લાગે ને? એ કે ના, એ કે સમાણી કહેવાય અને ટૂંક કરવાના. એ કહેલા બેન હવે તો ધીમે ધીમે એટલી મને મદદ કરે છે, અને આજે હું એટલે તમને કહેવા આવી કે હવે એ કહે છે કે દમો 50 વર્ષ તો થયા, હવે તારો ટાઈમનો વહી ગયો, આપણે સખડી ધરીએ તો
એટલે મેં કીધું પછી આપણે પહોંચાય નહીં, આ બહુ ટાઈમમાં હોય. આ દમો હું છું ને, હવે દીકરો આપણે ધંધામાં ભેગો છે, એ વહેલો, અત્યારે હું વહેલો જાઉં છું ને દીકરો મોડો આવે. દમો સખડી ધરીએ ને એટલે દીકરો વહેલો જશે ને હું મોડો જઈશ. એલા બેન વલ્લભની કૃપાથી સખડી ધરવા માંડ. જે માણસે મને એવું કીધું હતું, અમને બોલાવતી નહીં, હું કાંઈ લેવા જઈશ નહીં. તો અનુકૂળ છે તો અંદર આવો, પ્રતિકૂળ છે મનથી ત્યાગ કરો, મોઢે નાખો. હવે કે છે સેવાદિક સાધનોમાં સ્ત્રી પુત્ર વગેરે અનુકૂળ હોવા જોઈએ. ઘરમાં રહીને સેવા કરવા માટે સ્વધર્મ વડે જ નિરંતર શ્રી કૃષ્ણનું ભજન કરવું. જો અધર્મ કરે તો હીન યોનિમાં એનો જન્મ થાય. માટે ઘરમાં રહીને પોતાના ધર્મ વડે નિરંતર શ્રી કૃષ્ણ સેવા કરવી. બસ ઘરમાં પ્રભુ હોય તો એનો પ્રભાવ પડ્યા વિના રહેતો જ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે ઓલો મોટો દીકરો આવ્યો હતો બરાબર, હવે એ માનતો નથી. પ્રભુએ કૃપા કરીને અમેરિકામાં આ વખતે આવ્યો, મમ્મી જય શ્રી કૃષ્ણ. હા મારા દીકરા, આ પૈસા મારે અમુક જગ્યાએ વાપરવાના છે, એને કાંઈક દાંત ને જે હોય મને ખબર નથી, ઠાકોરજી પાસે મૂક ને. હવે મારે શું કામ એનું દ્રવ્ય મૂકવું પડે મારા પ્રભુને? પણ મને આનંદ એ થયો કે એને ઠાકોરજી યાદ આવ્યા. મૂક્યા નહીં પ્રભુ પાસે, કીર્તનના પુસ્તક પાસે મૂક્યા, એ રાજી થયો. સાંજે કે ઓલા પૈસા લાવ, મેં લે, કારણ કે આપણે તો એનો દ્રવ્ય 1 રૂપિયો વલ્લભ વલ્લભ વલ્લભ. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો એનો પ્રભાવ પડે છે, પડે જ પડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદી ને અર્જુન વચ્ચે જે વાર્તાલાપ થાય છે એનું વિવરણ આપણે કરીએ છીએ. હવે આગળ સૂત ઉવાચ ધર્મન્યાચમ સકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત રાજા ધર્મસુતો રાજ્યયા પ્રયત્ન નંદચ્યો બીજા નકુલ સહદેવસ્ય યુયુધાનો ધનંજય ભગવાન દેવકી પુત્રોએ ચાન્યે યાશ્ચ યોષિત. અર્થ, સૂતજી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, દ્રૌપદીના ધર્મ, ન્યાય, કરુણાયુક્ત, કપટ રહિત અને પક્ષપાત રહિત આ શ્રેષ્ઠ વચનોની રાધા, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, સાત્યકી, અર્જુન, દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા સ્ત્રી પુરુષો તથા અતિ મૂઢ સ્ત્રીઓએ પણ પ્રશંસા કરું. કઈ માં એવી હોય જે પોતાના 5 પુત્રો સાવ નાના, નિર્દોષ, વગર વાંકે, યુદ્ધના નિયમો તોડીને, ઓચિંતાના છાવણીમાં આવીને ધડથી માથા દૂર કરીને માથા લઈ જાય, એવા બ્રાહ્મણ પુત્રને દ્રૌપદી કે છે આપણાથી ને વધ કરાય નહીં. એ બ્રાહ્મણ પુત્ર છે, એ ગુરુપુત્ર છે. એ કયા ગુરુ? જેણે તમને આ વિદ્યા શીખવાડી છે, એના પુત્રને તમારે આવું કરવું છે. મારે તો 5 પતિ છે, છતાંય મારા 5 પુત્રોને એણે આવું કર્યું.
તો હું આટલી દુઃખી થાઉં છું, હું આટલી રડું છું. તો એ તો માતાના નામે ઓળખાય છે. ગૌતમી પુત્ર કહે છે. કૃપી દ્રોણપુત્ર નથી કહેતા. એ માએ સતી એટલે ના થયા કે અસ્વસ્થામાં એ દ્રોણને જુએ છે. હવે તમે એનો વધ કરશો તો ગૌતમી જીવિત રહેશે? ગૌતમી આ સહન કરી શકશે? ગૌતમીનો આ આઘાત તમારાથી જોવાશે?